ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું ફેક્ટર ઓફ પ્રોડક્શન, એટલે કે પ્રોડક્શનને અસર કરતા પરિબળો. એમાં જોયું મેન, મશીન, મટીરિયલ અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ આવ્યું હતું. હવે નેક્સ્ટ જોઈશું આપણે મેથડ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. તમે પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ મતલબ વધારો કઈ રીતે કરી શકો છો. તો આ તમને પોઈન્ટ 3 લાગે છે, પણ ત્રણેયમાં અલગ અલગ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. હજુ ઘણું આમાં જોવાનું છે. તમે કઈ રીતે પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકો છો. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા. એમાં તમે કઈ 3 વસ્તુથી વધારો કરી શકો છો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોડક્ટિવિટીનું ફોર્મ્યુલા છે આઉટપુટ અપોન ઇનપુટ. હવે આ વસ્તુમાં ક્યારે વધારો થાય? જ્યારે તમે નીચેનું ઘટાડો, ઉપરનું સેમ રાખો. આ વસ્તુમાં ક્યારે તમે 3 રીતે કરી શકો છો વધારો ઘટાડો, સમજી લો. એક તો ઉપરનું સેમ રાખો, નીચેનું ઘટાડો. બીજી વસ્તુ ઉપરનું વધારો, નીચેનું સેમ રાખો. અને ત્રીજી વસ્તુ નીચેનું થોડું વધારો અને ઉપરનું બહુ વધારો. એટલે 3 રીતે થયું. થ્રુ આઉટ કીપિંગ ઇનપુટ ધ સેમ એન્ડ ટુ અચીવ મોર આઉટપુટ. મતલબ ઇનપુટ સેમ રાખવાનું છે, આ ઇનપુટ સેમ રાખવાનું છે અને આઉટપુટમાં શું કરવાનું? ઇનપુટ સેમ રાખવાનું છે, આઉટપુટમાં શું કરવાનું છે? વધારો કરવાનો છે. ઇનપુટ સેમ રાખ્યું, આઉટપુટમાં શું કર્યો? વધારો કર્યો. તો ઓટોમેટિક તમારી પ્રોડક્ટિવિટી શું કરવાની છે? વધવાની છે. થ્રુ આઉટ કીપિંગ ધ આઉટપુટ સેમ એન્ડ ટુ રિડ્યુસ ધ ઇનપુટ. હવે આઉટપુટ આપણે નથી વધારવું, સેમ રાખવું છે. ચલો, આઉટપુટ સેમ રાખવું છે, પણ પ્રોડક્ટ નીચે જે યુઝ થાય છે ઇનપુટ, એમાં શું કરવો છે? ઘટાડો કરવો છે. તો એ રીતે બી તમે કરી શકો છો પ્રોડક્ટિવિટીમાં. થ્રુ આઉટ સ્મોલ ઇન્ક્રીઝ ઇન ઇનપુટ એન્ડ ટુ અચીવ મોર ઇન્ક્રીઝ ઇન આઉટપુટ. આનો મતલબ સમજો. ઇનપુટમાં એકદમ થોડો વધારો કરવાનો છે, ઇનપુટમાં એકદમ થોડો વધારો કરવાનો છે અને આઉટપુટમાં ખૂબ જ વધારો થાય. તો એ રીતે પણ તમે પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકો છો. ફરીથી એકવાર, થ્રુ આઉટ કીપિંગ ઇનપુટ સેમ, મતલબ તમારે ઇનપુટ જે છે સેમ રાખવાનું છે અને આઉટપુટમાં શું કરવાનો છે? વધારો કરવાનો છે. બીજી વસ્તુ, આઉટપુટ સેમ રાખવાનું છે અને ઇનપુટમાં શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. તો પણ પ્રોડક્ટિવિટી વધશે. ત્રીજી વસ્તુ, તમારે ઇનપુટમાં થોડો વધારો કરવાનો છે પણ આઉટપુટમાં ખૂબ વધારો કરવાનો છે. તો આખી વસ્તુ એટલે કે પ્રોડક્ટિવિટી આપણને ઓટોમેટિક વધી જશે. એટલે ટૂંકમાં 3 રીતે આપણે પ્રોડક્ટિવિટી રેઝ કરી શકો છો, વધારી શકો છો. ઇનપુટ એટલે તમને ખબર છે, કાચો માલ, મેન, મશીન, મટીરિયલ. એ બધામાં તમે કઈ રીતે ઘટાડો કરી શકો. આઉટપુટ એટલે તમને ખબર છે, ફાઇનલ પ્રોડક્ટ. એટલે પહેલી વસ્તુમાં શું કરવાનું છે? ઇનપુટ સેમ વાપરવાનું છે, એટલે કે મેન, મશીન અને મટીરિયલ એટલે કે બિલ્ડિંગ, લેન્ડ એ સેમ વાપરવાના છે, પણ ફાઇનલ પ્રોડક્ટમાં વધારો કરવાનો છે. બીજી વસ્તુમાં ફાઇનલ પ્રોડક્ટ સેમ રાખવાની છે, પણ તમે જે મેન, મશીન, મટીરિયલ, લાઇટ બિલ જે પણ યુઝ કરો છો એમાં થોડો ઘટાડો કરવાનો છે, તો બી પ્રોડક્ટિવિટી વધશે. અને ત્રીજી વસ્તુમાં એક નાના અમથા ઇનપુટમાં વધારા સાથે, મતલબ ઇનપુટમાં ખૂબ થોડો વધારો કરવાનો છે અને આઉટપુટમાં ખૂબ જ વધારે વધારો કરવાનો છે, તો પણ પ્રોડક્ટિવિટી વધી શકે છે. તો એ પણ આપણે અહીં જોઈ શકું છું આ ત્રીજા પોઈન્ટમાં. ઓકે, તો આ થયા મેથડ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. હવે આપણે ખાસ જોવાનું છે ધ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી ઓલ્સો કેન બી ડિફાઇન્ડ, મતલબ ઓલ્સો કેન બી ક્લાસિફાઈ એઝ ફોલો. મતલબ હજુ બીજા 3 પ્રકારમાં વહેંચી શકાય છે. આ જે પ્રોડક્ટિવિટીમાં વધારો કરવાનો છે એ 3 ભાગમાં હજુ પણ વહેંચી શકાય છે. કયા કયા 3 ભાગ? પહેલું છે લોંગ ટર્મ, એટલે કે લાંબા સમયગાળા માટેની ઉપાયો. મતલબ પ્રોડક્ટિવિટી વધારવાની છે, લાંબા સમયગાળા માટે ઉપાયો. બીજો છે મીડિયમ સમયગાળો, મતલબ મીડિયમ, ટૂંકા ગાળા માટે, મધ્યમ ગાળા માટે. અને ત્રીજો છે શોર્ટ ટર્મ મેઝર, એટલે કે ટૂંકા ગાળાના ઉપાયો. લોંગ ટર્મ એટલે લાંબા ગાળાના ઉપાયો, મધ્યમ ગાળાના એટલે મીડિયમ ટર્મ, અને શોર્ટ ટર્મ જે આપણે પછી જોઈશું. ઓકે, પહેલું જોઈ લઈએ લોંગ ટર્મ, એટલે કે લાંબા સમયગાળા માટે તમે જે વધારો કરવાનો છે. મતલબ લાંબા સમયગાળા માટે ઉત્પાદકતામાં વધારો થશે. આનો મતલબ સમજો. કોઈ પણ પ્રોડક્શન સિસ્ટમ છે, ઇન ધીસ ટાઈપ ઓફ મેઝર ચેન્જીસ આર મેડ ઇન પ્રોડક્શન પ્રોસેસ. પ્રોડક્શન પ્રોસેસમાં શું કરવાનું છે? ચેન્જ કરવાનું છે બાય એફર્ટ ઓફ ડેવલપિંગ ન્યૂ મેથડ, technology or increasing productivity. The aim is to achieve by investing money for the long term research and development. This effort increase the productivity at long term. હવે સમજો પહેલો પોઈન્ટ, તમારી જે પ્રોડક્શન પ્રોસેસ છે એમાં આપણે હવે તમે જુઓ છો કે એક વર્કશોપ છે, એમાં એક જૂનું લેથ પડ્યું છે.
તમે રોજના ત્રણ જોબ બનાવો છો, પણ 9 લેથ કેમ નથી લાવતા તમે? તો એની કેપિટલ કોસ્ટ વધારે છે. તો એની જગ્યાએ તમે CNC લાવી નાખો તો રોજના 12 જોબ બને છે. તો એ લાંબા ગાળે તમને શું થશે? ફાયદો થશે. એ જ વસ્તુ તમે બીજી રીતે વિચારો, તમારી જે પ્રોડક્શન પ્રોસેસ છે, આખી પ્રોડક્શન તમે પ્રોસેસ છે, પણ એ જૂની છે, જૂના સિસ્ટમ ઉપર કામ કરે છે, એને તમે અપગ્રેડ કરો છો, તો તમારા પ્રોડક્ટની સંખ્યામાં શું થવાનું છે? વધારો જ થવાનો છે. મતલબ આપણો મેઇન એમ શું હોવો જોઈએ? પ્રોડક્ટિવિટીમાં વધારો. અમુક લાંબા ગાળે બી થઈ શકે, અમુક ટૂંકા ગાળે બી થઈ શકે, અમુક મધ્યમ ગાળે બી થઈ શકે. તો લાંબા ગાળામાં કયા આવશે? તો એમાં કે જેમાં તમે પ્રોડક્શન પ્રોસેસ આખી શું કરો છો? નવી ડેવલપ કરો છો. એક રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આખો ઊભો કરો છો ને એને સતત અપડેટ કરતા રહો છો. તો આ જે એફર્ટથી જે થાય છે એ પ્રોડક્ટિવિટી વધશે, પણ એ લાંબા ગાળે વધશે. કારણ કે શરૂઆતમાં તમારે તો નવી જે સિસ્ટમમાં કેપિટલ કોસ્ટ છે એ વધવાનો છે. તમે જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ રાખો છો તો એમાં સતત તમારે સેલેરી અને સતત પ્રોડક્શન અને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે મૂડી રોકાણ કરવું પડશે. ટૂંકમાં લાંબા ગાળા સુધી સંશોધન થવાનું છે, પછી તમને ફાયદો થવાનો છે. મતલબ આ જે થયો એ લાંબા ગાળાનો ઉપાયો થયો. ત્રણેય વસ્તુમાં થવાનું તો પ્રોડક્ટિવિટી વધવાની જ છે, પણ આમાં કેટલા ગાળે થયો? લાંબા ગાળે. ત્યારે આને કહેવાય લોંગ ટર્મ મેઝરમેન્ટ. બીજું છે મીડિયમ ટર્મ મેઝર, મતલબ મધ્યમ ગાળામાં જે વધારો થાય છે એ જોઈ લઈએ. મીડિયમ ટર્મ, ધ પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝ થ્રુ આઉટ મીડિયમ ટર્મ મેઝર લાઇક ચેન્જ ઇન ડિઝાઇન. થોડી ડિઝાઇનમાં ચેન્જ કરી શકો. મોર પ્રોડક્ટિવ મશીન, એટલે મેં ના કીધું એક લેથની જગ્યાએ એક નાનું થોડું મોટું, આખી પ્રોડક્શન સિસ્ટમ ચેન્જ નહીં કરતા, નાનો એવો સુધારો કરે કે જેથી લાંબા ગાળા મીડિયમ ગાળામાં ફાયદો થશે. અગન સિલેક્ટિંગ ઓટોમેટિક મશીન એન્ડ પ્રોપર પ્રોસેસ કેન બી અપગ્રેડ. ફરીથી એકવાર અહીંયા આખી પ્રોડક્શન સિસ્ટમ અને ક્વોલિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બધું યુઝ કરવામાં આવે છે. એમાં જે આવે છે બધું યુઝ કરવાનું. જ્યારે આમાં એક નાના ગાળે એક નાનું, જેમ કે એક પ્રોડક્શન મશીન નાનું બદલ્યું, મેં એક્ઝામ્પલ આપ્યું અને પ્રોપર પ્રોસેસ કેન બી એમ્પ્લોયડ. મતલબ સમજો કે એક નાના ગાળાનો સુધારો કરવામાં આવે છે, જેમાં એક મશીનનું ચેન્જ કર્યો, એની પ્રોસેસમાં થોડો એવો ચેન્જ કર્યો, એની ડિઝાઇનમાં થોડો એવો ચેન્જ કર્યો, અને ઓટોમેટિક મશીન યુઝ કર્યું બને એટલું. એટલે આ તો નાનો સુધારો થયો. આમાં કેવું થાય છે? આખી પ્રોડક્શન પ્રોસેસ બદલાય છે. આખો એક ડિપાર્ટમેન્ટ હોય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એને લાંબા ગાળાનો કહેવાય. જ્યારે મીડિયમ ગાળામાં એક નાના એવો ઓટોમેટિક મશીન તમે ચેન્જ કરી શકો, થોડી પ્રોડક્ટ ડિઝાઇન બદલી શકો, અથવા એન્ડ પ્રોપર પ્રોસેસ કેન બી એમ્પ્લોયડ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી થ્રુ અ મીડિયમ ટર્મ. મતલબ એવું કંઈક કરવાનું કે મીડિયમ ગાળામાં તમને એની પ્રોડક્ટિવિટી એટલે કે એની ઉત્પાદકતામાં વધારો થાય. તો એ થયો લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ. ફરીથી એકવાર, લોંગ ટર્મમાં પ્રોસેસ છે એમાં આખી પ્રોસેસ સુધારવી પડે તો સુધારવાની. એક રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આખો રાખવો જ રાખવાનો, પણ જે ખર્ચો થાય પહેલાં સ્ટાર્ટિંગમાં કરવાનો, લાંબા ગાળે આપણે ઉત્પાદકતા વધશે. મીડિયમ ટર્મમાં મામૂલી નાની મોટી ડિઝાઇન બદલવી હોય, નાનું એવું મશીન તમારે રિપ્લેસ કરવું હોય, નાની એવું ઓટોમેટિક સિસ્ટમ ડિફાઇન કરવી હોય, એનાથી પ્રોડક્ટિવિટી વધે, એ મીડિયમ ટર્મમાં આવશે. ઓકે, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ. હવે નેક્સ્ટ જોઈએ શોર્ટ ટર્મ મેઝર. આમાં શોર્ટ ગાળાનો છે, તરત ને તરત તમારી પ્રોડક્ટિવિટી વધવી જોઈએ, તરત ને તરત. જેમ કે ચલો વ્યવસ્થિત આયોજન અને નિયંત્રણ કરી દો. જે મશીન છે, મેન મશીન થાય છે, પ્રોપર એક મશીનમાં આગુ પાછું થાય છે. હવે ચલો એક આ મશીન છે, બીજું મશીન છે, ત્રીજું મશીન છે, ચોથું મશીન છે. આ તમારું વર્કશોપ છે. પહેલાં તમારે અહીંયા પ્રોસેસ કરવાની છે, પછી અહીં કરવાની છે, પછી અહીં કરવાની છે, અને પછી અહીંથી પાછું અહીં લાવવાનું છે. મતલબ શું થયો? આ જે અહીંથી અહીં જવાનું ને અહીંથી અહીં જવાનો ટાઈમ બગડે છે, એની જગ્યાએ આ મશીનો અહીં રિપ્લેસ કરી દઉં તો મારે પ્રોસેસ કેવી થઈ જશે? 1 2 3 ડાયરેક્ટ. એટલે એ શું થયો? મેં ટૂંકા ગાળાનો સમયગાળો, જે ટૂંકા ગાળામાં ફેરફાર કર્યો. એટલે વ્યવસ્થિત આયોજન અને નિયંત્રણ દ્વારા કરી શકાય છે. એમાં મેથડ સ્ટડી અને ટાઈમ સ્ટડીનો યુઝ કરવામાં આવે છે. મેથડ સ્ટડી અને ટાઈમ સ્ટડીનો યુઝ કરવામાં આવે છે. આપણે જોઈશું, આગળ ભણવાનું જ છે. ઇનપુટનો બગાડ અટકાવવાનો દૃષ્ટિકોણ અમલી કરી શકાય. મતલબ હવે ચલો, તમારું જે રો મટીરિયલ યુઝ થાય છે એ વધારે પડતું યુઝ થાય છે, તો તમે એમાં પણ ઘટાડો કરી શકો છો. એટલે ઘટાડો તો નહીં ચલો, પણ મેક્સિમમ યુઝ કરી શકો છો રો મટીરિયલનો, તો એ પણ ટૂંકા ગાળાનો થાય. હવે કોઈ પણ જે એક સીટ છે એનો પ્રોપર યુઝ નથી કરતું, આટલો વેસ્ટેજ જાય છે, તો એનું પ્રોપર ડિઝાઇન કરીને તમે પ્રોપર યુઝ કરી શકો. ઇન શોર્ટ, ટૂંકા ગાળામાં તાત્કાલિક ધોરણે જે ચેન્જીસ થતા હોય બધું જ કરવાનું. એમાં મટીરિયલનો બી સુધારો હોઈ શકે છે, માનવ શક્તિનો બી સુધારો હોઈ શકે છે, અને કોઈ પણ, એ બધા જ શોર્ટ ટર્મ મેઝરમેન્ટ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો શોર્ટ ટર્મમાં? ઓકે, તો આ 3 થયા: લાંબા ગાળાના, મધ્યમ ગાળાના અને શોર્ટ એટલે કે ટૂંકા ગાળા.